એપ્સ્ટીન ફાઇલ્સ દુનિયાભરના સૌથી મોટા પબ્લિક ફિગર્સ, ઇલિટ્સ, પોલિટિશિયન્સ, બિઝનેસમેન આ બધાની સાથે સાથે 18 વર્ષથી નાની ઉંમરની બાળકીઓ અને બાળકો આ બધા જેમનું નામ એપ્સ્ટીન ફાઇલ સાથે સંડોવાયેલું હોય એ બધાના જીવનમાં એક પ્રકારની ક્રાંતિ આવી ગઈ છે. જે દેશમાં એપ્સ્ટીન ફાઇલ્સનો ઉલ્લેખ થાય છે એ દેશમાં અત્યારે ક્રાંતિ ચાલી રહી છે, બધું ઉથલ-પુથલ થઈ ગઈ છે. ત્યારે સવાલ એ જ થાય છે કે આ એપ્સ્ટીન ફાઇલ છે શું? જેફરી એપ્સ્ટીન કોણ હતો? Jeffrey Epstein. Sex offender Jeffrey Epstein. Jeffrey Epstein. I never had the privilege of going to his island. How long have you been sexually attracted to underage minor females? Jeffrey Edward Epstein. આ એપ્સ્ટીન ફાઇલ્સની અંદર શું હતું અને આપણે કઈ રીતે એપ્સ્ટીન ફાઇલ્સ વાંચી શકીએ? આ બધાનો જવાબ આજના સાચું કહુંના વિડીયોમાં તમને મળી જશે. You're watching સાચું કહું. મારું નામ છે ગુંજ ઠક્કર. સૌથી પહેલા અને સૌથી મુખ્ય પ્રશ્ન એ છે કે જેફરી એપ્સ્ટીન કોણ હતો? તો ન્યુયોર્કમાં 9th East 71st સ્ટ્રીટના મેનહેટનના અપર ઈસ્ટ સાઈડનો આ જે બંગલો છે ને એ સૌથી મોટા અને મોંઘા રિયલ એસ્ટેટમાં પણ સૌથી મોંઘો રેસિડેન્શિયલ બંગલો છે. એટલે દુનિયાના સૌથી મોંઘા રિયલ એસ્ટેટ જ્યાં હોય છે ત્યાંનો સૌથી મોંઘો એરિયા ને એમાં બી સૌથી મોંઘો બંગલો આ જેફરી એપ્સ્ટીનનો હતો. આ બંગલા ઉપર તો ઘણી બધી સ્ટોરીઝ થઈ છે, પણ જ્યારે એના ફોટોઝ બહાર આવ્યા ત્યારે આપણને એક વસ્તુ બહુ કોમન દેખાય છે કે આ બંગલાની અંદર નગ્ન સ્ત્રીઓનું આર્ટ ચારે બાજુ દેખાય છે. એના સિવાય બહુ જ બધા એવા સ્કલ્પચર્સ છે જે સ્કલ્પચર્સમાં પણ આપણને ન્યુડિટી અને સેક્સ જ દેખાય. આ બંગલાની અંદર ગેસ્ટ્સને નથી ખબર પણ દરેક રૂમ, દરેક બાથરૂમની અંદર સીસીટીવી કેમેરાઝ હતા જે એક મીડિયા રૂમ સાથે કનેક્ટેડ હતા, જે મીડિયા રૂમમાં કોન્સ્ટન્ટ સર્વેલન્સ 2 કે 3 માણસો કરતા હતા. જ્યારે આ બંગલામાં રેડ પડીને ત્યારે આ બંગલામાંથી 70થી વધારે સીડીઝ મળી હતી, જે સીડીઝમાં નાની ઉંમરની બાળકીઓના વિડીયોઝ હતા. અને આ વિડીયોઝ કઈ સાદા વિડીયોઝ નહોતા, ના વિડીયોઝ હતા અને જે જેફરી એપ્સ્ટીનના ક્લાયન્ટ સાથેના હતા. આ સીડીઝ છે ને જેફરી એપ્સ્ટીનનો પાવર દેખાડતી હતી, કારણ કે આ બધી સીડીઝ એ બ્લેકમેલ કરવાનું એક સોર્સ હતું, હથિયાર હતું. બંગલાની અંદરના ફોટોઝ આપણે જોઈશું તો ઘણા બધા મોટા લોકોની સાથેના ફોટોઝ પણ આપણને દેખાય. બિલ ગેટ સાથેનો ફોટો હતો, પોપની સાથેનો, મોહમ્મદ બિન સલમાન એટલે સાઉદી ક્રાઉન પ્રિન્સ સાથે પણ ફોટો ફ્રેમ કરીને મૂકેલો હતો, કતારી પ્રિન્સ સાથે પણ ફોટો હતો. એના સિવાય બહુ જ ટોપમાં ટોપ લોકો સાથેના ફોટોઝ હતા. પણ એક મિનિટ, આ વસ્તુમાં આગળ હમણાં નથી વધવું. કોણ જોડાયેલું હતું એની પહેલા જેફરી એપ્સ્ટીન કોણ છે ને એ સમજીએ. જેવી રીતે આ ઘર હતું એવી રીતે લિટલ સેન્ટ જેમ્સ આખો આઇલેન્ડ હતો. ફ્લોરિડાની પાસે જે આ લિટલ સેન્ટ જેમ્સ આઇલેન્ડ છે ને એને એપ્સ્ટીન આઇલેન્ડ કે પીડોફાઇલ આઇલેન્ડ કહેવાતો હતો, કારણ કે ત્યાં પીડોફાઇલ બધા જતા હતા. ત્યાં પાર્ટી થતી હતી અંડર એજ બાળકોની સાથે. એવું ઘણા બધા બાળકોએ બહાર આવીને કીધેલું પણ છે. વર્જિનિયા એક 17 વર્ષની બાળકી હતી જેને ત્યાં આગળ લઈ જવામાં આવી હતી, જે હમણાં 2025માં સુસાઇડથી પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. જેફરી એપ્સ્ટીનનું પ્રાઇમરી રેસિડન્સ આ આઇલેન્ડ હતું. આ આઇલેન્ડના એમ્પ્લોઈઝ, વિક્ટોરિયા સિક્રેટ મોડલ્સ, પ્રિન્સ એન્ડ્રુ જેનું પ્રિન્સ ટાઇટલ હટાવી દેવામાં આવ્યું છે ને અત્યારે એનું નામ પ્રિન્સ માઉન્ટબેટન વિન્ડસર છે, જે કિંગ ચાર્લ્સ III એનું આ પ્રિન્સ ટાઇટલ હટાવી દેવામાં આવ્યું છે, એ પણ ત્યાં પાર્ટી કરવા જતો હતો. આ આઇલેન્ડ જેફરી એપ્સ્ટીનની માલિકીનું હતું ને આના ઘણા બધા રિપોર્ટ્સ એવા આવ્યા છે કે સર્જે બ્રિન અને એની ફિયોન્સે એન વોજસિકી જે ગૂગલનો ફાઉન્ડર છે, એના સિવાય હાર્વર્ડ લટનિક અને એના વાઇફ અને બાળકો જે અત્યારના હાલના US સેક્રેટરી ઓફ કોમર્સ છે, એના સિવાય રીડ હોફમેન જે લિંક્ડઇનનો ફાઉન્ડર છે, એના સિવાય ઇઝરાયલનો ફોર્મર PM એટલે ઇહુદ બરાક, આવા મોટા માણસો આ આઇલેન્ડ ઉપર પાર્ટી કરવા ગયેલા છે. તો આ જેફરી એપ્સ્ટીન છે કોણ? બેસિકલી એપ્સ્ટીનનું ન્યુયોર્ક વાળું ઘર હોય, એનું માયામી વાળું ઘર હોય કે પછી સેન્ટ જેમ્સ આઇલેન્ડ હોય, આ બધી જ જગ્યાઓએ દુનિયાના ટોપમાં ટોપ ઇલીટ બિઝનેસમેન, પબ્લિક ફિગર્સ અને પોલિટિશિયન પાર્ટી કરવા માટે જતા હતા. અને જેફરી એપ્સ્ટીન તો વર્ષોથી સેક્સ ટ્રાફિકિંગ, એમાં બી અંડર એજ બાળકીઓની ટ્રાફિકિંગમાં સંડોવાયેલો હતો. તો પછી હજુ સવાલ એ છે કે પણ આ જેફરી એપ્સ્ટીન હતો કોણ? 6 જુલાઈ 2019ના દિવસે જેફરી એપ્સ્ટીનને અરેસ્ટ કરવામાં આવ્યો હતો અને એક કાઉન્ટની મલ્ટિપલ ચાર્જીસ હતા એની ઉપર, જેમાં ટ્રાફિકિંગ સૌથી મોટો એના ઉપર ચાર્જ હતો. ટ્રાફિકિંગ શું હોય કે કોઈને ઉલ્લુ બનાવીને કે ફ્રોડ્યુલન્ટ વસ્તુઓ યુઝ કરીને અડલ્ટ્સ કે પછી માઇનર્સને કમર્શિયલ સેક્સમાં યુઝ કરવાના. આ 2019માં અરેસ્ટ થયો ને એ પહેલી વખત અરેસ્ટ નતો થયો. 2006માં FBI નું એક ઇન્વેસ્ટિગેશન હતું, જે ઇન્વેસ્ટિગેશનમાં પકડાયો તો અંડર એજ બાળકીઓને એટલે 18 વર્ષથી નાની ઉંમરની બાળકીઓને પૈસા આપતા
કરવા માટે એના ફ્લોરિડાવાળા ઘરમાં. 2008માં આ સેક્સ ટ્રાફિકિંગ કેસમાં એને ગિલ્ટી પ્લીડ કર્યું હતું. એને કીધું હતું કે ભાઈ હા હું ગુનેગાર છું, જેના માટે એને 18 મહિનાની જેલ થઈ હતી. જે જેલના ટર્મ્સ ખબર છે કેવા નક્કી થયા હતા કે એ અઠવાડિયામાં 6 દિવસ માટે 12 કલાક માટે કામ કરવા જઈ શકશે. પણ 13 મહિના પછી એને છોડી દેવામાં આવ્યો. એ જેલ પછી એની હટી ગઈ, પણ એને એક લાઈફ લોંગ ટેગ મળેલો સેક્સ્યુઅલ પ્રેડેટરનો. એટલે 2009માં સેક્સ્યુઅલ પ્રેડેટર જેફરી એપ્સ્ટીન 2019 સુધી બધા પોતાના અસેટ્સ, પોતાના બધા નોર્મલ કામકાજ કન્ટિન્યુ રાખે છે. એના પછી જ્યારે 2019માં અરેસ્ટ થયો, એના 12 દિવસ પછી બેલ માટે અપ્લાય કર્યું. બેલ એની રિજેક્ટ કરી દેવામાં આવી, કારણ કે એવું કહેવામાં આવ્યું કે આ ફ્લાઇટ રિસ્ક છે યાર. છેલ્લા 18 મહિનામાં 20 દેશોમાં ટ્રાવેલ કરેલું એને. 23મી જુલાઈએ એપ્સ્ટીન એના જેલ સેલમાં, જે ન્યુયોર્ક મેટ્રોપોલિટન જેલ છે, એના જેલ સેલમાં બેહોશ મળ્યો હતો. એના ગળા ઉપર ઇન્જરીના માર્ક્સ હતા. એનો જે સેલમેટ હતો ને, એને ક્લિયર કરી દેવામાં આવ્યો કે એને કોઈ હુમલો નહોતો કર્યો. એના પછી 7 દિવસ માટે એને સુસાઇડ વોચમાં રાખવામાં આવ્યો. આ જેફરી એપ્સ્ટીન જે દુનિયાના ટોપમાં ટોપ લોકો જોડે પાર્ટી કરતો હતો, એને સુસાઇડ વોચમાં રાખવામાં આવ્યો. એ 7 દિવસ કંઈ જ ના થયું. એના પછી એને પાછો એના નોર્મલ સેલમાં મૂકી દેવામાં આવ્યો. જ્યારે નોર્મલ સેલમાં મૂક્યો ને, ત્યારે એવું કોર્ટે રૂલિંગ આપ્યું કે એવરી 30 મિનિટ્સ, દર 30 મિનિટે એક પોલીસ ઓફિસર ચેક કરશે કે જેફરી એપ્સ્ટીન બરોબર છે ને. હવે આ કીધા પછી 8મી ઓગસ્ટ 2019ના દિવસે જેફરી એપ્સ્ટીને પોતાના $600 મિલિયન અસેટ્સ હતા એક ટ્રસ્ટને ગિફ્ટ કરી દીધા. ટ્રસ્ટના ટ્રસ્ટી એના ઘણા બધા ઓળખીતા હતા, એની એક્સ ગર્લફ્રેન્ડ, એનો ભાઈ ને એ બધા હતા. એના પછી 9મી ઓગસ્ટના દિવસે એનો જે સેલમેટ હતો ને, એને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો. જે ગાર્ડ્સ હતા ને, જે 30-30 મિનિટે ચેક કરવાના હતા, એ લોકોએ રાત્રે 10:30 વાગ્યા પછી 30-30 મિનિટે ચેક કરવાનું બંધ કરી દીધું. હવે અહીંયા આગળ આપણને દેખાય છે કે આ એક ષડયંત્ર રચી રહ્યું છે. પછી સીસીટીવી કેમેરાનું ફૂટેજ જે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે રિલીઝ કર્યું ને, એમાં આખી 1 મિનિટ અને 2 સેકન્ડનું ફૂટેજ ડિલીટ કરેલું છે કોઈએ. એટલે 11:58 સેકન્ડથી લઈને 12 વાગ્યા સુધીનું ફૂટેજ ડિલીટેડ હતું. એના પછી જે બંને ગાર્ડ્સની ડ્યુટી હતી અડધો કલાકે ચેક કરવાની જેફરી એપ્સ્ટીનની સેલમાં, એ લોકો પોતાના ડેસ્ક ઉપર જઈને ઊંઘી જાય છે. અને પાછા કોર્ટમાં તો એવું જ કહે છે કે અમે તો ચેક કરતા રહેતા હતા. 10મી ઓગસ્ટ 2019ના દિવસે સવારે 6:30 વાગે જ્યારે બ્રેકફાસ્ટ માટે એપ્સ્ટીનની સેલ ખોલવામાં આવે છે, ત્યારે અનરિસ્પોન્સિવ હતો. અને એવું કહેવામાં આવ્યું હતું કે એણે પોતાના બંક બેડ ઉપર એક ચાદર બાંધીને, પોતાના ગળામાં બાંધીને સુસાઇડ કરી દીધું હતું. અને એ પોઝિશનમાં મળ્યો હતો. પ્રોટોકોલનું ભંગ ન્યુયોર્કની પોલીસે ત્યારે પણ કર્યો હતો. કોઈ પણ ફોટો લીધા નતા ક્રાઇમ સીનના, અને ક્રાઇમ સીનનો જે પ્રોટોકોલ હોય એનો વાયોલેશન કરેલો એ લોકોએ ત્યારે, કારણ કે જે બધા નિયમો પાલન કરવાના હોય એ ક્રાઇમ સીનની જેમ એને ટ્રીટ કરવાનું હોય એ નહોતું કર્યું. એના સિવાય એપ્સ્ટીનની બોડીને એના સેલમાંથી કાઢીને હોસ્પિટલ મોકલવામાં આવી હતી, જ્યાં આગળ કીધું હતું કે ભાઈ આ તો ડેડ ઓન અરાઇવલ છે. એટલે 10મી ઓગસ્ટ 2019ના દિવસે જેફરી એપ્સ્ટીન જે ટ્રાયલની વેટ કરતો હતો, એ એવું બહાર આવ્યું કે સુસાઇડના માધ્યમથી પોતાનો જીવ એને લઈ લીધો હતો. એની ડેડ બોડીમાં પણ મીડિયાને ઉલ્લુ બનાવવામાં આવ્યું હતું. વ્હાઇટ કલરની એક વેન જેના ઉપર લખેલું હતું કે ચીફ મેડિકલ એક્ઝામિનરની વેન છે. એમાં બોક્સીસ મૂકીને એવું દેખાડવામાં આવ્યું કે એપ્સ્ટીનની બોડી આમાં જાય છે. અને એટલે બધી મીડિયા એ વ્હાઇટ વેનની પાછળ ગઈ અને એક બ્લેક કલરના વેહિકલમાં એપ્સ્ટીનની બોડીને મોકલી દેવામાં આવી. ડોક્ટર માઇકલ બેડન જે પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેટર હતા, એમણે ઓફિશિયલ સુસાઇડને ચેલેન્જ કરેલું ઓક્ટોબર 2019, કારણ કે એપ્સ્ટીનના પરિવારે એમને હાયર કરેલા અને એવું કીધું કે જે નેકના ફ્રેક્ચર્સ છે ને, એ ફ્રેક્ચર સ્ટ્રેંગ્યુલેશનથી થાય, થાઇરોઇડ ગ્લેન્ડ પાસે, એ સુસાઇડથી ના થાય. બેસિકલી એવું કહેવામાં આવ્યું કે જે બંક બેડ હતો ને, બંક બેડ જેફરી એપ્સ્ટીનનું વજન જ સહન નતો કરી શકે એમ. અને જે ઈજા થઈ હતી એના ગળા ઉપર, એ ઈજા કોઈએ ગળું દબાયું હોય ને ત્યારે થાય, એને સુસાઇડ નતું કર્યું. જે જેફરી એપ્સ્ટીન પાસે એક સમયે લોલિટા એક્સપ્રેસ કરીને એક પ્લેન હતું, પોતાનું પ્રાઇવેટ બોઈંગ હતું, જેમાં ગેસ્ટ પાર્ટીઝ કરતા હતા, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ, મેલાનિયા ટ્રમ્પનું પણ નામ આવ્યું છે, બિલ ક્લિન્ટન, કેવિન સ્પેસી, ક્રિસ ટ્રેકર, આ બધાનું નામ આવ્યું છે. અરે બિલ ક્લિન્ટનનું તો 27 વખત નામ આવ્યું છે લોલિટા એક્સપ્રેસમાં ટ્રાવેલ કરવા માટે. આવા માણસે ન્યુયોર્કની એક સેલમાં સુસાઇડ કર્યું. આ માણસોમાં બીજા લોકો બી હતા. કોલંબિયાના પ્રેસિડેન્ટ હતા એન્દ્રેસ પસ્ત્રાના અરાંગો. પછી ક્યુબાના પ્રેસિડેન્ટ ફિડેલ કાસ્ટ્રોનું નામ બી સાંભળ્યું હશે. એમની સાથે પણ આ પ્લેનમાં ઉડીને પાર્ટી કરવા ગયા છે. બેસિકલી જે સેક્સ પાર્ટીઝ એમાં ઓર્ગેનાઇઝ થતી હતી ને લોલિટા એક્સપ્રેસમાં, એ ગિલેન મેક્સવેલ એ ઓર્ગેનાઇઝ કરતી હતી, જે જેફરી એપ્સ્ટીનની એક્સ ગર્લફ્રેન્ડ હતી. પણ જેટલી અંડરએજ ગર્લ્સ સામે આવી છે, પોતાની ટેસ્ટિમની આપી છે, એ લોકો એવું કહે છે કે ગિલેન મેક્સવેલ એ રિક્રુટર હતી જેફરી એપ્સ્ટીનની. રિક્રુટરનું કામ શું હોય? નાની નાની ભોળી છોકરીઓ જોડે સારી રીતે વાત કરવાની, એમને અટેન્શન આપવાનું, થોડા પૈસા આપવાના. જે એવું એક કહેવામાં આવે છે કે $300 એક મસાજના આપતા હતા, અને મસાજ માટે $300 આપીને એમને રિક્રુટ કરતા હતા, ગ્રૂમ કરતા હતા. એ
એક્સ સ્લેવ્સ બનાવતા હતા એમને બેસિકલી. અને આ ગિલેન મેક્સવેલ છે ને એ રોબર્ટ મેક્સવેલની ડોટર હતી. આ રોબર્ટ મેક્સવેલ છે ને એ બ્રિટિશ મીડિયાનો એક બહુ જ મોટું માથું હતો. હવે દરેક દેશ એવું માનતા હતા કે આ રોબર્ટ મેક્સવેલ એક ટ્રિપલ એજન્ટ છે, ઇઝરાયલના મોસાદ, રશિયન KGB અને બ્રિટિશ MI6 નો. એટલે બેસિકલી ગિલેન મેક્સવેલને એના પપ્પાના લીધે નેટવર્ક મળી ગયેલું, જે નેટવર્કને એક્સેસ કરી શકેલો જેફરી એપ્સ્ટીન. અને આવી અંડરએજ ગર્લ્સને યુરોપ, આફ્રિકા, ન્યુયોર્ક, માયામી બધેથી રિક્રુટ કરીને $300 આપીને ગ્રૂમ કરતા અને ગ્રૂમ કરીને પછી એમના આઇલેન્ડ ઉપર, એમના પ્લેન ઉપર જે પાર્ટીઝ થતી એ પાર્ટીઝમાં લઈ જતા અને દુનિયાભરના ઇલિટ્સ જેફરી એપ્સ્ટીનની આ સર્વિસ માટે એના ટચમાં રહેતા. એક વખત સર્વિસ લઈ લીધી પછી જેફરી એપ્સ્ટીન જોડે CCTVની ફૂટેજ આવી ગઈ છે. એના પછી તો જેફરી એપ્સ્ટીન એ વ્યક્તિને બ્લેકમેલ કરીને પોતાના બધા કામ કરાવી શકતો. 2021માં ગિલેન મેક્સવેલને પણ ગિલ્ટી કરાર કરી દેવામાં આવી હતી અને 20 વર્ષની જેલ થઈ હતી, જે અત્યારે જેલમાં જ છે. જેફરી એપ્સ્ટીનના પાસ્ટની વાત કરું ને તો એ ન્યુયોર્કની ડોલ્ટન સ્કૂલમાં એક મેથ્સનો ટીચર હતો 1970sમાં. હવે જ્યારે ટીચર હતો ને ત્યારે એના એક સ્ટુડન્ટના પપ્પા ઇમ્પ્રેસ થઈ ગયા એના નોલેજથી. એ ઇમ્પ્રેસ થયા ને ત્યારે વેલ્સ ફાર્ગો નામની એક બેંકના એક બહુ જ સિનિયર પાર્ટનર સાથે એનો ભેગો કરાવડાયું, ઇન્ટ્રોડક્શન કરાવડાયું અને એના પછી એ ફાઇનાન્સ જગતમાં પ્રવેશ કર્યો જેફરી એપ્સ્ટીને. વેલ્સ ફાર્ગોમાં જેફરી એપ્સ્ટીન 4 વર્ષની અંદર પાર્ટનર બની ગયો અને 1982માં જે એપ્સ્ટીન એન્ડ કંપની નામની એક કંપની શરૂ કરી, જે થોડાક જ સમયમાં $1 બિલિયન કરતા વધારે એસેટ્સ મેનેજ કરવા લાગી. આવી જ રીતે જેફરી એપ્સ્ટીનની ઓળખાણ થઈ લેસ વેક્સનર જોડે. આ લેસ વેક્સનર આપણે ઓળખતા નથી, બહુ ફેમસ નથી, પણ એ પણ એક બિલિયનર છે અમેરિકાનો, જે બાથ એન્ડ બોડી વર્ક્સ, એબરક્રોમ્બી એન્ડ ફિચ, વિક્ટોરિયા સિક્રેટ આ બધી કંપનીઝનો ફાઉન્ડર કે પછી એના ડિરેક્ટર રહી ચૂકેલા છે. હવે આ લેસ વેક્સનરનો મની મેનેજર જેફરી એપ્સ્ટીન મની મેનેજર થયો ને એટલે ન્યુયોર્ક સિટીના સોશિયલ સીનમાં ઘૂસી ગયો. એ સીનમાં ઘૂસ્યો એટલે જે બધા ઇલિટ્સની જે ભાઈબંધી થઈ ને એ એની ત્યાંથી થઈ. ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બી ભાઈબંધી આ ન્યુયોર્ક સિટીના સોશિયલ સીનમાં જ થઈ હતી. ઘણી બધી રિપોર્ટ્સ એવું કહે છે કે વેક્સનરની પાવર ઓફ અટર્ની એપ્સ્ટીન પાસે હતી અને પાવર ઓફ અટર્ની યુઝ કરીને વેક્સનરના પૈસાથી એપ્સ્ટીન ઘણી બધી પ્રોપર્ટીઓ લેતો હતો અને એ પ્રોપર્ટી લઈને પછી ડિસ્કાઉન્ટેડ રેટમાં, સસ્તામાં પોતાના જ કોઈ ટ્રસ્ટના, પોતાની જ કોઈ કંપનીને વેચી કાઢતો હતો. એક પ્રાઇવેટ જેટ, જે ન્યુયોર્ક સિટી વાળું મેં તમને ઘર બતાડ્યું, એ ઘર, આ બધું આ રીતે જેફરી એપ્સ્ટીને લીધું હતું. અને આ વિક્ટોરિયા સિક્રેટનું નામ પડ્યું ને એટલે વિક્ટોરિયા સિક્રેટનો સ્કાઉટ બનીને 1990sમાં દુનિયાભરમાં છોકરીઓને ટ્રાફિકિંગ માટે રિક્રુટ કરવા લાગેલો. જેફરી એપ્સ્ટીન એક સમય એવો હતો જ્યારે દુનિયાભરનું સૌથી મોટું નેટવર્ક અંડરએજ ગર્લ્સ સેક્સ માટે એની પાસે હતું અને એ કારણથી જેફરી એપ્સ્ટીનના આટલા મોટા ફ્રેન્ડ્સ હતા. જેફરી એપ્સ્ટીનની લાઈફ, ડેથ, એની ઓળખાણો કેવી રીતે થઈને કોની સાથે હતી એ તો આપણે સમજી ગયા. તો હવે સવાલ એ છે કે એપ્સ્ટીન ફાઇલ્સ છે શું? તો જેફરી એપ્સ્ટીન એટલે એપ્સ્ટીન ફાઇલ્સ, એ એપ્સ્ટીન ફાઇલ્સ એ કલેક્શન ઓફ ડોક્યુમેન્ટ્સ છે. 1-2 ડોક્યુમેન્ટ નહીં, મિલિયન્સ એટલે લાખો કરોડો ડોક્યુમેન્ટ્સનું એક કલેક્શન છે, જે લગભગ 300 GB નો ડેટા છે. અને ખાલી આ ડોક્યુમેન્ટ્સ નથી, આની અંદર બીજા ઘણા બધા કલેક્શન છે, જેમાં ડોક્યુમેન્ટ્સ છે, ઇમેજીસ છે, વિડીયો છે, ઈમેલ છે, ફ્લાઇટ પ્લાન છે, એટલે જેફરી એપ્સ્ટીન ક્યારે ક્યાંથી ક્યાં ઉડ્યો, એના જોડે કયા ગેસ્ટ હતા એ છે, એના ટ્રાવેલના લોગ્સ છે, ગવર્મેન્ટની કઈ એજન્સીએ કેવા ઇન્વેસ્ટિગેશન કર્યા છે એની પણ ડિટેલ્સ બધી આની અંદર છે. બેસિકલી જેફરી એપ્સ્ટીનની લાઈફનો જેટલો બી ડિજિટલ ફૂટપ્રિન્ટ હોય ને એ બધું એપ્સ્ટીન ફાઇલ્સની અંદર છે. એમાં એના જેટલા બી કમ્યુનિકેશન છે પબ્લિક ફિગર જોડે, પોલિટિશિયન જોડે, સેલિબ્રિટીઝ જોડે, આ બધું પણ એપ્સ્ટીન ફાઇલ્સની અંદર છે ને આ બધું પબ્લિક માટે રિલીઝ કરી દેવામાં આવ્યું છે 2 અલગ ભાગમાં. એમાં પહેલો ભાગ ડિસેમ્બર 19, 2025ના દિવસે રિલીઝ થયો હતો અને બીજો ભાગ જાન્યુઆરી 30th, 2025માં રિલીઝ થયો હતો. અને આ રિલીઝ કરવા માટે 2025માં અમેરિકાએ જેફરી એપ્સ્ટીન ટ્રાન્સપરન્સી એક્ટ પાસ કર્યો હતો. હવે આ અગર આપણે એક્સેસ કરવી છે તો આપણે કઈ રીતે કરી શકીએ? બહુ જ સિમ્પલ છે. justice.gov/epstein આ એક વેબસાઇટ છે જે મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે. એના ઉપર જઈને તમારે જે સર્ચ કરવું હોય તમે સર્ચ કરી શકો છો. પણ ઘણા બધા ઇન્ટરનેટ ઉપર સ્માર્ટ લોકો છે જેમણે jmail.world કરીને એક વેબસાઇટ બનાવી છે. આ વેબસાઇટમાં તમે જશો ને તો જીમેલ જેવું જ એક ઇન્ટરફેસ મળશે, પણ એવું લાગશે કે આપણે પોતે જેફરી એપ્સ્ટીન છે અને બધા મેલ આપણે વાંચી શકીશું. એ જ રીતે જીમેલમાં ઉપર ક્લિક કરીને આપણે એના ફોટોઝ જોઈ શકીશું, એને ગૂગલ ડ્રાઈવની જેમ એક્સેસ કરી શકીશું, એના બધા ડોક્યુમેન્ટ્સ, અને ફ્લાઇટ્સમાં આપણે એનો આખો ફ્લાઇટ પાથ જોઈ શકીશું. એક એવો માણસ જેણે આટલા વર્ષો સુધી અંડર એજ બાળકીઓનું શોષણ કર્યું છે
એની ધરપકડ થાય છે. દુનિયાભરના ઇલીટ લોકો એની સાથે આવતા હતા, જે ઇલીટ લોકોને બ્લેકમેલ કરવા માટેનો ડેટા એની પાસે હતો. જે 70 સીડી મળી હતી એ તો ખાલી ટીપ ઓફ ધ આઈસબર્ગ છે. આવો તો ઘણો બધો ડેટા એની પાસેથી મળ્યો હશે, જે ડેટાના લીધે કદાચ એને જેવી જેલ થઈ એમાં એને સુસાઇડ કર્યું કે એનો જીવ લેવામાં આવ્યો એ હજુ સુધી સ્પષ્ટ નથી થયું, પણ એનો જીવ તરત જ જતો રહે છે. એ માણસનું નામ જેની જોડે પણ આવે છે એ વ્યક્તિના જીવનમાં એક પ્રકારનો કીચડ ઉછળે છે. એ બીજું કોઈ નહીં, જેફરી એપ્સ્ટીન હતો. અને આ જેફરી એપ્સ્ટીનના જીવનને લઈને એટલી બધી કોન્સ્પિરેસી થિયરીઝ છે, જેમાં એક થિયરી એવી છે કે એના આઇલેન્ડ ઉપર એક નાનકડું સ્ટ્રક્ચર હતું, જેમાં એ લોકો સેટનિક પ્રવૃત્તિઓ એટલે દાનવને ખુશ કરવા માટેની પ્રવૃત્તિઓ કરતા હતા. અને ઇન્ટરનેટ ઉપર અત્યારે અલગ અલગ પ્રકારની થિયરીઝ આવી રહી છે. એ જેફરી એપ્સ્ટીનની એપ્સ્ટીન ફાઇલ્સ વિશે આજના સાચું કહુંમાં મેં તમને સાચું કીધું. આ ઇન્ફોર્મેશનમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય ને આવી જ ઇન્ફોર્મેશન જો જોવી હોય તો સાચું કહુંને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આવા દરિંદાઓ આપણા પૃથ્વી ઉપર ના રહે એવી જ આશા રાખું છું.